શહેરના વોર્ડ નંબર 15 ખાતે આયુષ્યમાન વયવંદના કાર્ડનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી માત્રામાં વિસ્તારના લોકોએ ભાગ લીધો છે. પ્રજાનું પ્રજાન આ શીર્ષક હેઠળ વડોદરા શહેરમાં પૂર્વ વિસ્તારમાં આવેલા સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ખાતે વોર્ડ નંબર 15માં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના સહયોગથી વોર્ડ નંબર 15ના નાગરિકો માટે આયુષ્યમાન કાર્ડ તેમજ આયુષ્યમાન વયવંદના કાર્ડ અને રેશન કાર્ડમાં ઈ-કેવાયસી માટેનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 15માં નાગરિકોએ ખૂબ મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો છે. આ કાર્યક્રમમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, શહેર ભાજપા અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. આજે વોર્ડ નંબર 15ના એસએસવી સ્કૂલ ખાતે એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આટલા મોટા વરસાદની અંદર પણ મોટી સંખ્યામાં તમામ લાભાર્થીઓ અહીં આવ્યા છે અને કાર્યકર્તાઓ દ્વારા, યુવાનો દ્વારા ખૂબ સુંદર કામગીરી અહીંયા કરવામાં આવી છે. અને આ કેમ્પમાં પોતાના આશીર્વાદ આપવા માટે આપણા વડોદરા મહાનગરના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી, દર્ભાવતીના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શૈલેષભાઈ મહેતા સોટાજી અને તમામ આગેવાનો પણ અહીં ઉપસ્થિત છે. અને તમામ લોકોએ સાથે મળી અને લાભાર્થી સાથે સંવાદ પણ સાધ્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જે 11 વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના થયા છે, એની અંદર અંત્યોદયની તમામ યોજનાઓ પાર્ટી દ્વારા, પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અને સરકાર દ્વારા એક એક જન સુધી પહોંચે એ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મોદી સાહેબના 11 વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના પૂર્ણ થયા છે. એ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી એ અંત્યોદયમાં માનનારી પાર્ટી છે. અંત્યોદય એટલે છેવાડાના માનવી સુધી જે જન કલ્યાણકારી યોજનાઓ છે એ પહોંચે એ માટેનો પ્રયત્ન થાય, એ દિશામાં કામ થાય, એ પ્રકારની સિદ્ધાંતોમાં માનનારી પાર્ટી છે. એ જ ક્રમમાં આજે વયવંદના યોજના, જે લોકસભા પહેલાં સંકલ્પ પત્રમાં ભાજપાએ કહ્યું હતું કે 70 વર્ષથી વધુ આયુના વરિષ્ઠ નાગરિકોને કોઈપણ આવક લિમિટનું ધ્યાન રાખ્યા વગર બધાને જ 5 લાખ સુધીના આયુષ્યમાન કાર્ડની યોજનાનો લાભ મળે એ પ્રકારની યોજના બનાવી. સરકારી યોજના બની એટલું જ નહીં, પણ એનું અમલીકરણ પણ થાય અને 100% વરિષ્ઠ નાગરિકો સુધી પહોંચીને એમનું નોંધણી થાય એ પ્રકારના પ્રયાસો સુંદર રીતે થયા છે. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના વોર્ડ નંબર 15ની ટીમ, યુવાનો બધા સાથે મળીને આ કાર્યક્રમ આયોજિત કર્યો છે. એની અંદર આજે 100થી વધુ રજિસ્ટ્રેશન વયવંદનામાં અહીંયા જ આ ખાતે એસએસવી સ્કૂલ ખાતે થયા છે. આ કાર્યક્રમમાં ડૉક્ટર હેમાંગભાઈ, જે લોકપ્રિય સાંસદ અને ડભોઈના ધારાસભ્ય માન્ય શ્રીમાન શૈલેષભાઈ સૌ ઉપસ્થિત રહ્યા, કાર્યકર્તાઓને પ્રોત્સાહન આપ્યું અને આ કાર્યક્રમ આગામી દિવસોમાં પણ ચાલવાનો છે. વધુ વરિષ્ઠ નાગરિકોનો લાભ લે એ સૌને નમ્ર અપીલ છે. આજરોજ ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 15 અને વોર્ડ નંબર 15ના યુવા મોરચાના સંયુક્ત ઉપક્રમે વયવંદના કાર્ડ અને કેવાયસી માટેનો આજે અહીંયા કેમ્પ રાખવામાં આવ્યો છે. અને 70 વર્ષ ઉપરના લોકોની જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ અહીંયા બેઠા જ હલ થાય એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને મોટી સંખ્યામાં લોકો અત્યારે આનો લાભ લઈ રહ્યા છે. હું યુવા મોરચાના તમામ સદસ્યોને અને ભારતીય જનતા પક્ષના તમામ કાર્યકરોને વોર્ડ નંબર 15ના અભિનંદન આપું છું. અને આવા જ કાર્યક્રમો વારંવાર થતા રહે અને આ જ રીતે સમાજ ઉપયોગી કામ કરતા રહે એવી અમને શુભેચ્છા.